કરી હતી કે એક્સરસાઇઝ આપણે અડધી આ સેશનમાં શુક્રવારે કરી અને પછી ચેપ્ટર 4 ની વાત કરીશું. એટલે આજે આપણે સ્ટ્રેટ અવે શરૂ કરીએ અને એક્સરસાઇઝ જે ત્રીજા ચેપ્ટરની બાકી છે એ અડધી સોલ્વ કરી લઈએ સૌ સાથે મળીને. તો ગયા ચેપ્ટરમાં આપણે જે મુદ્દા લીધા હતા એ એક તો નકાર વાક્યનો હતો, નેગેટિવ સેન્ટેન્સીસ. નેગેટિવ સેન્ટેન્સીસમાં તમને યાદ કરાવી દઉં કે ટુ બી ક્રિયાપદના રૂપોની અત્યાર સુધી આપણે વાત કરતા આવ્યા છીએ. એટલે ટુ બી ક્રિયાપદના રૂપ પછી નોટ મૂકી અને આપણે નકાર વાક્ય બનાવીશું. નોટ એટલે NOT. મારે એક વખત ક્લાસમાં એવું બન્યું હતું, મેં કહ્યું કે આપણે નકાર વાક્ય બનાવવા શું કરીશું? મને કે નોટ મૂકીશું. મેં કીધું નોટ ક્યાં મૂકીશું? તો એક છોકરાએ મને કહ્યું હતું કે નોટ ખિસ્સામાં મૂકીશું. પણ એ ખિસ્સામાં મૂકવાની નોટનો સ્પેલિંગ થાય છે NOTE અને આ નકાર વાક્ય બનાવવા માટેનું જે નોટ છે એ NOT છે. નોટ હંમેશા, મેં સિદ્ધાંત તમને ગયા સેશનમાં બતાવ્યો હતો કે અંગ્રેજી વાક્યમાં નકાર વાક્ય બનાવીએ ત્યારે સહાયક ક્રિયાપદને પછી નોટ મૂકીએ અને એમ પણ જો એકથી વધારે સહાયક ક્રિયાપદ આવતા હોય તો પહેલા સહાયક ક્રિયાપદ પછી નોટ મૂકીએ અને આપણે વાક્યનો નિષેધ કરીએ છીએ. આ એક મુદ્દો હતો. એટલે એમ, આર, ઇઝ, વોઝ અને વર્ડ પછી આપણે નોટ મૂકીને નકાર વાક્ય બનાવીશું. ત્યાર પછી બીજો મુદ્દો આપણે પ્રશ્નાર્થ વાક્યનો લીધેલો અને પ્રશ્નાર્થ વાક્યમાં આપણે યસ નો સેન્ટેન્સીસ એટલે યસ નો ક્વેશ્ચન્સ, એને આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ પણ કહ્યા હતા. ઇન્વર્ટ કરવું એટલે ઉલટાવવું. કર્તા અને ક્રિયાપદ આઈ એમ એને ઉલટાવી નાખીએ. એવું બધા જ કર્તા અને સહાયક ક્રિયાપદને ઉલટાવી અને આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ. પ્રશ્ન વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવે, બહુ સ્વાભાવિક છે. આઈ એમ નો MI થાય, વી આર નો RV થાય, વગેરે વગેરે. પછી આપણે જોયું હતું, ત્રીજો મુદ્દો જે અગત્યનો જોયો હતો કે પ્રશ્ન પણ નકારમાં હોઈ શકે. તું મારો મિત્ર નથી, એ આપણે ખાસ ભાર દઈને વાક્ય એની ચર્ચા કરી હતી. ગાંધીજી સંત નહોતા શું? સત્ય આપણને સુખી નથી કરતું? તો સત્ય આપણને સુખી નથી કરતું. ગાંધીજી સંત નહોતા. આ નકારના પ્રશ્નો છે એ પણ મેં વાત કરી હતી કે નકારના પ્રશ્નોનો ઉદ્દેશ્ય સામા વ્યક્તિ પાસેથી જવાબ મેળવવા કરતા તે પોતાની વાત પર એમ્ફેસિસ મૂકવાનો, ભાર મૂકવાનો હોય છે. એટલે પોતાની વાત બહુ ભારપૂર્વક કહેવા માટે, એમ્ફેટિકલી કહેવા માટે આ નકારનો પ્રશ્ન આ રીતે વપરાતો હોય છે. આપણે એક્સરસાઇઝ હું કાઢીને બેઠો છું મારા લેપટોપમાં. એટલે હવે 60 વાક્યોમાંથી આપણે 30 વાક્યો સોલ્વ કરી લઈએ ઝડપથી. પહેલું વાક્ય છે, અમારું ઘર નથી, તે મારી ઓફિસ છે. This is not my home. આ This is મારું my ઘર office. નથી. This is not my house. હોમ કહીએ તો કઈ વાંધો નહીં. પછી શું કહેશું? પછી Here is my office. It is my office. Sorry, it is ઇટ my ઇઝ office. માય ઓફિસ. આપણે ગયા વખતે એક વાત ભારપૂર્વક જોયેલી કે જ્યારે ધીસ કે ધેટ થી વાક્ય બન્યો હોય, ધીસ કે ધોસ થી વાક્ય બન્યું હોય ત્યારે તો કઈ વાંધો નથી આવતો. પણ ધીસ કે ધેટ થી વાક્ય બન્યું હોય, એક વાક્યમાં એનો ઉપયોગ કરીએ ત્યાર પછી એ જ વસ્તુ કે વ્યક્તિના સંદર્ભમાં ફરી પાછું આપણે ધીસ કે ધેટ વાપરવાનું થાય તો એ વાપરી શકાતું નથી. એને બદલે હી, શી કે ઇટ એના લિંગ પ્રમાણે આપણે વાપરીએ છીએ. તો આ ઘર અને ઓફિસની વાત છે એટલે ઇટ લીધું. આમાં ધીસ થી બીજું વાક્ય આપણે ધીસ થી મૂકી નહીં શકીએ. ધીસ ઇઝ માય હાઉસ, સોરી, ધીસ ઇઝ નોટ માય હાઉસ, ઇટ ઇઝ માય ઓફિસ. આગળનું બીજું વાક્ય લઈ લઈએ. મારો મેં અગાઉ વાત કરી હતી, એક પ્રોબ્લેમ એ છે કે મકાન રોડ પરનું છે, વાહનની અવર જવર પુષ્કળ થાય છે એટલે ડિસ્ટર્બન્સ રહ્યા કરે છે. જો અત્યારે જ એક વાહન પસાર થયું મોટું અને અવાજ કરતું જાય છે. No problem. જો હું મારા રૂમને બિલકુલ બંધ કરી દઉં તો
પડઘા પડવાનો પ્રોબ્લેમ થાય છે, એટલે આપણે ખુલ્લું રાખવું પડે છે. તો બીજું વાક્ય લઈએ. તું મારો પટાવાળો નથી, તું તો મારો કારકુન છે. તું મારો પટાવાળો નથી, You પ્યુન. are not You are my not my peon. peon. You are my You are clerk. You are my clerk. યુ આર માય Clerk. ક્લર્ક. આપણે ગુજરાતીમાં ક્લાર્ક બોલીએ છીએ, પણ અંગ્રેજીનું સ્પેલિંગ છે CLERK અને એનો ઉચ્ચાર ક્લર્ક થાય છે, ક્લાર્ક થઈ શકતો નથી. ક્લાર્ક એ ક્લર્ક પરથી ગુજરાતીકરણ કરેલું છે, ઇન્ડિયનાઇઝ ટ્રાન્સલેશન છે. હા, એક્ઝેક્ટ એનું ગુજરાતી કારકુન થાય છે, બિલકુલ સાચી વાત છે. પણ આપણે ક્લાર્ક કહીએ તો કહીએ છીએ, પણ એકચ્યુઅલી ઇંગ્લિશમાં એ શબ્દ ક્લર્ક છે, CLERK. ક્લર્ક, ક્લર્ક. યુ આર માય ક્લર્ક એમ કહેશું. યુ આર નોટ માય પ્યુન, યુ આર માય ક્લર્ક. ત્રીજું લઈએ. તે અમારી ગાડી નથી. ગાડી એટલે અહીંયા કાર સમજશું. It is not my It car. is not my Not my car. Not my તે car. અમારી ગાડી નથી. જુઓ, This is not our car. It is not our car. It is This not our નહીં. car. તે છે. જુઓ, તે છે ગુજરાતી. જુઓ તમે. ધેટ અથવા ઇટ લઈ શકીએ. બે માંથી ગમે તે લઈએ તો એ જરાય ખોટું નથી, પણ ધીસ નહીં. ધેટ ઇઝ નોટ અવર કાર. ધેટ ઇઝ નોટ, અને અમારું કીધું છે એટલે અવર આવશે. ધેટ ઇઝ નોટ અવર કાર. ચોથું વાક્ય લઈએ. પેલા કૂતરા નથી, તે તો શિયાળ છે. પેલા કૂતરા નથી, તે તો શિયાળ છે. It is not a dog. Sorry. બોલો બોલો, કઈ વાંધો નહીં, તમે બોલો તમ તારે. પેલા કૂતરા નથી, તે શિયાળ છે. That is not a dog. It is a fox. ફરી સમજો. Those are not dogs. એક્ઝેક્ટલી, ધોઝ આર નોટ ડોગ્સ. Those are right. કેમ કે પેલા They are કૂતરા નથી, dogs. બહુવચનમાં વાત કરી છે. બહુવચન છે એટલે ધોઝ અથવા ધોઝ જ લેવું. પેલા છે એટલે ધોઝ જ લેશું. કદાચ આપણે જે લઈએ તો ચાલી શકે, વાંધો નહીં, પણ ધીસ કે ધીસ નહીં લઈ શકાય. એક વચન નથી અને દૂરના બતાવીને કહેવામાં આવ્યું છે. જે પ્રાણીઓની વાત છે એ નજીક નથી, દૂર છે, એટલે ધોઝ આર નોટ ડોગ્સ. અને પછી કહીએ તે શિયાળ છે, એટલે આ કૂતરા નથી, એ જ વાતને આગળ ચલાવી છે. એટલે બીજું વાક્ય અંગ્રેજીમાં કેવી રીતે થશે? It is a sea. It is a fox. It is a fox. ફરીવાર, કેમ કે પેલું વાક્ય બહુવચનમાં છે. ધોઝ Sorry. આર નોટ ડોગ્સ. Those are not a dog. Fox. હે ને? Those are not. It's a fox. They are They are They are foxes. fox. Foxes. They are foxes. FOXES બહુવચનનો એ કેવી રીતે બહુવચન થાય છે, એક આગળના એક ચેપ્ટરમાં બહુ વિસ્તારથી આપણે વાત કરવાના જ છીએ. અત્યાર પૂરતી બસ એટલી વાત લે કે those are foxes. સોરી, they are foxes. આપણે હમણાં જોયું ને કે those are not dogs. તો those ને આપણે રિપીટ નહીં કરીએ. જેવી રીતે this ને આપણે રિપીટ કરવાની ના પાડી હતી, that ને રિપીટ કરવાની ના પાડી હતી, એવી રીતે આપણે કહીશું they are foxes. Those are not dogs, those are foxes એમ નહીં કહીએ. બે વાક્યમાં ઉપરા ઉપરી જેવી રીતે this ના લઈ શકાય, this ના લઈ શકાય, that ના લઈ શકાય, એવી રીતે આપણે those પણ લેશું નહીં. એટલે એવી રીતે કહીશું કે those are not dogs, they are foxes. Foxes. તમે ટ્રાય કરજો આ રીતે બોલવાની. થાય તો વધારે સારું, ના થાય તો તમે તો રિટન ઇંગ્લિશ ભણો છો અત્યારે, સ્પોકન ઇંગ્લિશ કઈ મારી પાસે ભણતા નથી. બરાબર છે ને? ફોક્સીસ. આગળ લઈએ. શું તમે બીમાર છો? Are you in? આર યુ ઇલ અથવા તો આર યુ સિક, બંનેમાંથી ગમે તે ચાલે. ત્રીજો શબ્દ છે અનવેલ. Unwell. યસ, વેલ એટલે તંદુરસ્ત ને અનવેલ બીમાર.
તો તમે ઇલ લઈ શકો ILL, સિક લઈ શકો SICK, અથવા વેલ લઈ શકો WELL. સોરી, અનવેલ. Sorry, sir. UNWELL, અનવેલ લઈ શકો. એટલે આર યુ સિક, આર યુ ઇલ, Fit you unfit unwell? ક્યારે fit unfit ક્યારે વપરાય સર? ફિટ અનફિટ એ કોઈ રેફરન્સમાં, કોઈક રમતગમતની વાત હોય, કોઈક એવા સંદર્ભમાં વધારે વપરાય છે. Okay, બાકી okay, સામાન્ય okay. તંદુરસ્તીની વાત કરીએ ત્યારે એક ક્રાઇટેરિયામાં જાય ફિટનેસ ના. હા, એ ફિટનેસ ના સર. ઓકે. શું તમે બીમાર છો? આર યુ સિક, આર યુ ઇલ, અથવા આર યુ અનવેલ? Unwell. શું કરે? ત્રણમાંથી ગમે તે ચાલશે. આગળ લઈએ. તમારા પિતાજી ડોક્ટર છે કે વકીલ છે? Your father. Are your Is father your doctor હા, or a lawyer? ઇઝ યોર ફાધર અ હા. Is ડોક્ટર your father ઓર અ doctor? લોયર? બરાબર છે. ઇઝ યોર ફાધર અ ડોક્ટર ઓર Or a a lawyer. lawyer? લોયર, LAWYER. એક બીજી વાત તમને કહી દઉં કે મેં આ ગ્રામર બુકમાં શરૂઆતમાં ધ્યાન નહોતું આપ્યું, પણ પછી મને એમ થયું કે દરેક ચેપ્ટરમાં વિદ્યાર્થીઓ માટે કેટલાક નવા શબ્દો આવે છે. આ શરૂઆતના ચેપ્ટરમાં તો હજી સરળ શબ્દો છે, પણ આગળ જઈને અઘરા શબ્દો પણ આવી શકે. જે અઘરા શબ્દો ઉદાહરણમાં મેં આપ્યા હોય, ટ્રાન્સલેશનમાં એનો ઉપયોગ કરવાનું કહ્યું હોય, તો એ છોકરાઓએ ખરેખર તો ડિક્શનરી લઈ બેસી અને એમાંથી ડિક્શનરીમાંથી એ શબ્દો શોધવા જોઈએ. ગુજરાતી ઇન્ટુ ઇંગ્લિશ અને ઇંગ્લિશ ઇન્ટુ ગુજરાતી આવે છે, બંને પ્રકારની ડિક્શનરી એમાંથી. પણ પછી મને થયું કે આટલો બધો છોકરાઓને શ્રમ આપવા કરતા ચાલો કંઈક સરળ કરીએ કામ. એટલે દરેક ચેપ્ટરના હાર્ડ વર્ડ્સની મેં સેપરેટ ફાઇલ્સ બનાવેલી છે. જો જરૂર પડે તો આજે ચોથા ચેપ્ટરની આપણે હમણાં ચર્ચા કરવાના છીએ, એટલે 1 થી 4 પાઠની અઘરા શબ્દોની ફાઇલ્સ પણ હું તમારી સાથે શેર કરી દઈશ. પણ માઇન્ડ યુ, મારી બધી જ ફાઇલ્સ વર્ડ ફાઇલ્સ હશે. એટલે જે પ્રશ્ન એક્સેસિબિલિટીમાં તમને પેલું ઇન્સ્ટા રીડરમાં ને થાય છે, એ થશે જ જો ટેક ફ્રીડમનો ઉપયોગ નહીં કરો તો, અથવા કમ્પ્યુટરનો ઉપયોગ નહીં કરો તો. પણ એ 1 થી 4 પાઠના હાર્ડ વર્ડ્સ જે ચેપ્ટરમાં વપરાયા હોય, યા તો ઉદાહરણમાં, અથવા ટ્રાન્સલેશન તમને કરવા આપ્યું હોય એક્સરસાઇઝમાં, તો એ શબ્દો રેડીમેડ તમને મળી જાય ડિક્શનરીને ખોળ્યા વિના. એના માટેની એ બધી ફાઇલો છે. તો જેમ જેમ ચેપ્ટરમાં આપણે આગળ વધીશું એમ હું શેર કરતો જઈશ. તો આ લોયર શબ્દ છે, એના માટે એડવોકેટ, પ્લીડર, આવા બધા શબ્દો વાપરે છે. પણ અહીંયા આપણે લોયર થી અત્યારે ચલાવીએ છીએ. શું પેલી આચાર્ય સાહેબની બાઇક છે? It is principal sir's bike. પ્રશ્ન હોય એટલે Is That ઇઝ MR ને આગળ લઈ લે. Is ઇઝ it? Is અથવા principal's ઇઝ bag. ધેટ પેલી છે એટલે ઇટ કો અથવા ધેટ કો ચાલશે. is that Is principal's that mic? Is that Principal ધ Principal's પ્રિન્સિપલ્સ બાઇક. bike. હવે પ્રિન્સિપલ પેલા ધ કેમ લીધું એની વાત આપણે 12મા પાઠમાં કરવાના છીએ. દૂરની વાત છે અલબત્ત, પણ અત્યારે એ વાતની આપણે ચર્ચા નહીં કરીએ, કેમ કે આમ પણ આ બધા ટોપિક ને એક્સરસાઇઝ માટે સમય ઓછો પડે છે. અમારા કાઠિયાવાડમાં એક કહેવત છે કે વખત થોડો ને વેહ જાજા. એટલે ના રાત થોડી ને બે જાજા આવે ને પાછું. હા, હા, એ એમ પણ બધું કહે આવે. છે. હા, એમ પણ કહે છે. બાકી વખત એ શુદ્ધ કાઠિયાવાડી શબ્દ છે. હા. એટલે વખત થોડો ને વેહ જાજા એવું અમે વધારે સાંભળ્યું છે. એનીવે, આપણે અત્યારે આગળ લઈએ. તે તારી માતા છે કે માસી છે? Is she Is she your mother Is or she your Mother mother or or auntie? auntie? Is she your mother or your aunt? Chant. Is Oh, she sorry, aunt. your mother or your aunt? Okay. Your બે વખત ચાલે. હા, right. એટલે auntie બીજી એક ના વાત તમને, આંટી બોલચાલનો શબ્દ વધારે છે. રિટર્ન ઇંગ્લિશમાં આપણે આંટ જ કહીએ છીએ, AUNT બોલે છે આંટી. એમાં ભારતીયો વધારે બોલે છે. અંગ્રેજો તો આંટ શબ્દ જ વધારે વાપરે છે.
ભારતીયો આંટી કહે છે એ બોલચાલમાં માન્ય છે, પણ રિટન ઇંગ્લિશમાં આંટ કો એ જ વધારે સારું. એક બીજી વાત બાય ધ વે કરી દઉં તમને કે ગુજરાતીમાં માસી, મામી, કાકીન, ફોય બધામાં આ 4 શબ્દો અલગ અલગ છે બંનેના રિલેશન પ્રમાણે, પિતાના રિલેશન પ્રમાણે અને માતાના રિલેશન પ્રમાણે. ઇંગ્લિશ સમાન જ ગણાય છે. ચારેય માટે આપણે આંટ કહીએ છીએ. એવી રીતે કાકા, મામા, માસા અને ફોઈ ફુવા. એ ચારેય માટે આપણે અંકલ કહીએ છીએ. કાકા, મામા, માસા અને ફુવા ચારેય માટે આપણે અંકલ કહીએ છીએ. પછી વધારે મેટરનલ અંકલ કે પેટર્નલ અંકલ એવા શબ્દો વપરાય છે. મેટરનલ એટલે માને લગતા, એટલે માસી અને મામી મામી માટે આપણે મેટરનલ આંટ કહીએ, અને મામા અને ફુવા માટે આપણે પેટર્ન. મેટરનલ અંકલ કહીએ. અને એવી જ રીતે પેટર્નલ આંટ અને પેટર્નલ અંકલ થાય. તમે બાકીનું સમજી શકો છો, મોટા છો એટલે વધારે કહેવાની જરૂર નથી. તો મેટરનલ ને પેટર્નલ એવી પછી ચોખવટ કરવી પડે છે. આપણે ત્યાં જે ચારેયના અલગ શબ્દો છે એવો અંગ્રેજીમાં નથી. આગળ લઈએ. Excuse me, sir. આગળ લઈએ. શું તે બકરીઓ છે? શું તે બકરીઓ છે? are those Are goat? those Are those Goat. goat? are those gods? બધા છે, આ બકરીઓ. Are there goats? Oh, sorry. There. Goats. 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 goat. Are those goats? આગળ લઈએ. There ચાલે છે there? ના દે ના ચાલ. ના, તે નહીં ચાલે. તેમ ના થઈ કે નહીં. આગળ લઈએ. આકાશ ચોખ્ખું નથી તે ઘેરું છે. આકાશ ચોખ્ખું નથી. The sky is Sky. not Sky clear. is Sky is not Sky clean. is dark. Sky is not clean. ક્લીન નહીં શબ્દ વાપરી શકીએ. Dark આવશે. આપણે ચોખ્ખું માટે મેં તમને ખબર છે એક વખત પેલા ઘીની વાત કરી ને રસ્તા Pure. ચોખ્ખા એવું બધી વાત કરી હતી. તમને એક બે વાત કરી હતી. તો ચોખ્ખું હા. માટે Sky પણ is એવી not છે ને, clear. અહીંયા એકચ્યુઅલી ક્લિયર શબ્દ આકાશના Clear. સંદર્ભમાં આપણે એક વ્યક્તિએ કીધો એ બરાબર જ કીધો છે. ક્લિયર શબ્દ તમારામાંથી કોઈ કીધો જ છે. મારે ભણવાનું ચાલુ છે. તો ધ સ્કાય ઇઝ નોટ ક્લિયર. પછી કહેશું કે એ ઘેરું છે તો ઇટ ઇઝ ડાર્ક. It is dark. ઇટ ઇઝ ડાર્ક. બરાબર છે. આગળ લઈએ. ટીવી ચાલુ નથી તે બંધ છે. TV is not TV is not on. on. It is off. It is off. ઇટ ઇઝ ઓફ કહીએ અથવા ઇટ ઇઝ સ્વિચ્ડ ઓફ કહીએ, બંને ચાલશે. બરાબર છે. આગળ લઈએ. આ બારણું નથી તે મોટી બારી છે. Is this not a door? પ્રશ્ન This નથી. is પહેલી not વાત તો a એ door. કે This is not આ a door. બારણું This is નથી not એ એક door. વિધાન It is a વાક્ય છે, window. નેગેટિવ It સેન્ટેન્સ. This is not door. It is big Not window. a door. પહેલું is- વાક્ય છે કે આ બારણું નથી. This This is is not a This is not not a door. This is not Not a a door. door. Not પછી ડોર સાથે અ મૂકીએ એટલે હા. this is not a door. door. It is a window. It is a big window. Oh, Big sorry. It is a big window. એ મોટી બારી છે એમ કહ્યું છે એટલે it is a big window. This is not a door. It is a big window. મારો શર્ટ સફેદ છે તે કાળો નથી. My shirt My is shirt My is shirt black. is white. Shirt is It white. is not a Not- black. It My is shirt black. is white. It is not Not black. a black. એમાં નહીં મૂકીએ. કેમ નહીં મૂકીએ? એ આર્ટિકલ અ અને એન ની વાત આગલા ચેપ્ટરમાં આપણે કરવાના છીએ. મને લાગે છે 5મા ચેપ્ટરમાં આવશે કે 6ઠામાં આવશે. લગભગ 5મામાં જ આવી જશે એટલે એ વખતે આપણે સ્પષ્ટ કરીશું. પણ અત્યારે આપણે ખાલી બ્લેક મૂકીશું, અ મૂકીશું નહીં. એ My- કલર છે એટલા માટે સર. હેજી? કલર દર્શાવે છે એટલા માટે, કોઈ વસ્તુ નથી દર્શાવતું એટલા માટે. ના ના ના, આપણે રેવા દઈએ. આપણે એ ચેપ્ટર કારણ કે- વખતે જ કરીશું. હા ને, ચેપ્ટર વખતે જ ચર્ચા કરીશું. કેમ કે પછી પેલું કેવું છે કે બાત નિકલેગી તો ફિર દૂર તલક જાયેગી. એટલે સમય પાછો એમાં જાજો જતો રહેશે તો આપણું મૂળ આ ચેપ્ટર ને આ એક્સરસાઇઝ છે ને સાઈડ પર રહી જશે. એટલે Okay, sir. એટલે આપણે એ વખતે વાત કરીશું. વિસ્તારથી જરૂર કરવાના છે, વિસ્તારથી કરવાના છે. તમે ચિંતા ના કરતા, એ ભૂલ તમારી આગળ નહીં પડવા દો.
તો મારો શર્ટ સફેદ છે, માય શર્ટ ઇઝ વ્હાઇટ, ઇટ ઇઝ નોટ બ્લેક. લઈને આગળ લઈએ. તમે અનિલભાઈ છો કે? જો આ કે હું ઉમેરું છું ને એ બધું શું ઉમેરું છું ને જો ને આપણી બોલચાલમાં Are જે you રીતના અનિલભાઈ? વાતો Are you હોય છે. Anilbhai? Are you અનિલભાઈ? અનિલભાઈ યસ, આર યુ અનિલભાઈ? બરાબર ને? કે માટે કાંઈ આપણે કરવાનું નથી, એ તો આપણે તો બોલીએ એવું બધું. શું તેઓ તમારા અંગ્રેજીના શિક્ષક છે? Is he your Is teacher? he your English English teacher? teacher? Is he your English teacher? એવું ઇંગ્લિશ છે Yes. સર. યુ ઇસ they house is he your તમે Is કહો he કહો your તમ તારે, English તમે teacher? છૂટથી બોલો. Is he? અહીંયા he જ આવશે સર. કેમ હી આવશે, તે નહીં આવે? આ લોકો તો તે તેઓ કહે છે છે. એટલે આપણે નહીં, અહીંયા એક જ જણ છે ને આપણે અહીંયા teacher છે. સિંગલ પછી પર્સન જો ની વાત કરી પુરુષ રહ્યા હોય, છીએ. એકદમ સાચી વાત છે. સિંગલ પર્સન ની વાત તેઓ કરીએ છીએ, he ગુજરાતીમાં આવશે. આપણે મોટી વ્યક્તિને માન આપવા માટે લગાડીએ છીએ, બોલીએ છીએ. તેઓ આવે એટલે દરેક વખતે બહુવચન હોતું નથી. Is this your English teacher? તે તમારા અંગ્રેજીના શિક્ષક છે. અંગ્રેજીના શિક્ષક બે ચાર તો ના હોય ને, હમ. એક જ હોય, એક વચનમાં જ હોય. પણ અંગ્રેજીના શિક્ષકની વાત છે, માન આપવું ઘટે એને બિચારાને. એક વચન છે પણ માનવાચક શબ્દ તેઓ વપરાયો છે, એટલે આપણે હી કહીશું. અંગ્રેજીમાં ધે નહીં આવી શકે. ગુજરાતીમાં તેઓ ચોક્કસ આવે છે, પણ અંગ્રેજીમાં આપણે હી લઈશું. ઇઝ હી યોર ઇંગ્લિશ ટીચર એમ આવશે. તમે જોવો છો ને આ એક્સરસાઇઝ બની છે તો એનો કેટલો ફાયદો થાય છે. અને આ એક્સરસાઇઝ બનાવતા બનાવતા કપાળનો પરસેવો ઘણી વખત પાનીએ ઉતરતો હતો. ક્યારેક ક્યારેક તો એવું બનતું આ ગ્રામર બુક લખતી વખતે કે હાથ કીબોર્ડ પર અટકી જાય ને 15 મિનિટ સુધી એમને પડ્યા રહેતા હતા, ત્યારે આગળનું વાક્ય લખાતું હતું. બહુ અઘરું હોય છે. એક્સરસાઇઝ બનાવવી ખરેખર બહુ અઘરી હોય છે. જેમાં ખરેખર સામાવાળાની પરીક્ષા થાય એ પ્રકારની એક્સરસાઇઝ બનાવવી એ બહુ કાઠું કામ છે ભાઈ. પણ એનીવે થયું છે, ઘણો ભોગ આપ્યો છે, એ બધું પૂરું થઈ ગયું છે ને હવે Hello, તમને sir. લાભ મળે છે, આનંદની વાત છે. આજે સર આપ મને જે સ્ટાર્ટિંગ થી થોડું કહી દો ને, અમારું નેટવર્ક ચાલુ ગયું હતું તો. હવે તો નહીં, આજે આપણે ત્રીજા ચેપ્ટરની એક્સરસાઇઝ જ કરીએ છીએ ભાઈ. હા, એટલે ત્રીજા પહેલું શું ચેપ્ટરની છે ફર્સ્ટ? એક્સરસાઇઝ. ના, ફર્સ્ટ શું છે થોડું મને ઢૂંઢવામાં આસાની રહેશે એટલે. ત્રીજા ચેપ્ટરની એક્સરસાઇઝ કરીએ છીએ, એ બધું રિપીટ કરવા જશું તો બહુ સમય બગડશે. એ તમને મેં અગાઉ મારી બધી જ ફાઇલો મોકલી આપી છે. તમારે ખોલીને થોડો અભ્યાસ પણ કરવો પડશે ભાઈ. અને તમે અગાઉના મારા ક્લાસીસમાં જોડાયા નહીં હોય એટલે પ્રશ્ન થતો હશે, પણ તમે વાંચીને જરાક સેલ્ફ લર્નિંગ કરી લેજો, કેમ કે બધાના સમયના ભોગે તો આપણે રિપીટ નહીં કરીએ. આગળ લઈએ. શું તેઓ તમારા અંગ્રેજીના શિક્ષક છે? ઇઝ હી યોર ઇંગ્લિશ ટીચર? પછી આગળ લઈએ. મનમોહન સિંહ હવે આપણા વડાપ્રધાન નથી. Now Manmohan Singh is not our prime minister. મનમોહન સિંહ ઇઝ નોટ અવર પ્રાઇમ મિનિસ્ટર નાઉ. Now. નાઉ ને Sorry, now. જનરલી આપણે છેલ્લે લઈશું. છેલ્લે મૂકીએ. મનમોહન સિંહ ઇઝ નોટ અવર ઇંગ્લિશ સોરી, મનમોહન સિંહ ઇઝ નોટ અવર પ્રાઇમ મિનિસ્ટર નાઉ. આગળ લઈએ. આ લેપટોપ છે તે ડેસ્કટોપ નથી. This is a This is laptop. laptop. It is not. This is a laptop. It is not a Not desktop. Yes, this is a laptop. It is not a desktop. Desktop. આગળ. તે વડનું ઝાડ હતું, તે લીમડાનું ઝાડ ન હતું. It is It was a banyan tree. It was a It was a banyan neem tree. tree. It was not a neem tree. Not a બિલકુલ neem બરાબર tree. છે. એક બેન જે જવાબ આપે છે એનું બેકગ્રાઉન્ડ બહુ સારું લાગે છે. પ્રમાણમાં સરખું 12મા ધોરણ સુધી ભણીને આવ્યા છે એટલે એમને તકલીફ ઘણી ઓછી પડે છે. ઘણી સારી વાત છે. એવા એકાદ બે તો છે એમ. આ પાળિયાદ રોડ છે કે ભાવનગર રોડ છે?
Is this is the Padiad Road? Or Yeah, Bhavnagar Road. Bhavnagar Road. Is this the Padiad પાડિયાદ Road. રોડ or the ભાવનગર રોડ? ઘણી વખત આપણે the રોડ સાથે પણ લગાડીએ છીએ. શા માટે? એ બધી વાતો પછી. સર આમાં તો ભાવનગર રોડ કેવી રીતે આવે? તો શું Excel. આવે? હમ ભાવનગર રોડ ના આવે તો શું આવે? નહીં ધ ભાવનગર રોડ ના આવે ને એમ કહું. ધ આવશે. એ શું કામ આવશે એ બધી વાતો આપણે ધ ની આર્ટિકલ ની વાત કરીએ ને ત્યારે કરીશું. ઓકે સર. તમે બોટાદના છો કે અમદાવાદના? Are you Are at you Botad? Botad? આર યુ ફ્રોમ Are you from બોટાદ ઓર Botad? અમદાવાદ? Or Ahmedabad? Ahmedabad. આર યુ ફ્રોમ બોટાદ ઓર ફ્રોમ અમદાવાદ? બરાબર છે. આગળ લઈએ. આ ફ્રોમ શું કામ એ બધી વાતો પ્રેપોઝિશન ની વાત આગળ આવવાની છે. તમે ગઈકાલે સાંજે બગીચામાં હતા? Were you in the garden Are you- yesterday? બિલકુલ. were you in the garden yesterday અથવા were you at the garden yesterday? બેમાંથી ગમે તે સાચું ગણાશે. ઇન લો તો પણ Yes, બરાબર sir. છે, તમે બરાબર જ બોલ્યા છો. પણ એટ પણ લઈ શકીએ, એમાં કઈ ચિંતા નહીં. એટ અને ઇનમાં શું ફેર છે એની વાત અગલે હપ્તે. પણ તમે વેર કેવી રીતે લીધું? ભૂતકાળ કેમ છે કે એટલે past tense છે ને? લીધું છે. past tense Word છે ને? લીધું, word where word you લીધું are. છે, Were where you નથી લીધું. Were. word WERE. Second Were form you. લીધું Are you આપણે. નહીં, were you લેવાનું એમ પ્રશ્ન એમ પૂછું છું. એક Yesterday થઈ ગયું ને past. આ ભૂતકાળ થઈ ગયું ને મિનિટ. yesterday ની yesterday વાત એટલે થઈ ગઈ. કયો કાળ ગણાય? ભૂતકાળ બરોબર. એટલે word લીધું છે. આહા. બાળકો જાગતા હતા, તેઓ સૂતા ન હતા. બાળકો જાગતા હતા. જાગતા એટલે અવેક અને સૂતા એટલે અસ્લીપ. એવા બે શબ્દો હું તમને કહી દઉં અત્યાર પૂરતા. પણ ચોથા ત્રીજા ચેપ્ટરની ફાઇલ કાલે મોકલું છું, એમાં તમને આ બધા અઘરા શબ્દો મળી જશે. The children was awake. Children was awake. They were not sleeping. Asleep. કોણ બોલ્યો? શું બેન તારું નામ છે? Happy. ના, તમને જે હમણાં જવાબ આપ્યો એ હેપી બેનનું નામ દેસાઈ. શું? So Maybe. happy. હેપી દેસાઈ. ઓકે. પેલું તો એ સમજીએ કે ચિલ્ડ્રન શબ્દ છે, બાળકો છે, અને બાળકો છે એ બહુવચન ગણાય. They were આવશે. બરાબર ને? એટલે શું કહેશું? The children were awake. અને પછી કહીએ તેઓ સૂતા ન હતા, એટલે they were not asleep. Sleep. આગળ લઈએ. પેલી ગાડી ગઈકાલે ગેરેજમાં હતી, તે ઘરે ન હતી. પેલી ગાડી ગઈકાલે ગેરેજમાં હતી. That car That was car in That the car garage. was in the garage. Was Yesterday. in the garage yesterday. yesterday. Yesterday, not That car was in the garage yesterday. It was not it at was home. It It was was not not. At at home. home. At home. બરાબર ને? તે ઘરે નહોતી. હવે અહીંયા હું ગરાજ બોલ્યો. આપણે જેને ગેરેજ કહીએ છીએ ને, એનો સ્પેલિંગ તો GARAGE જ છે, પણ એકચ્યુઅલી એનો અંગ્રેજીમાં સાચો ઉચ્ચાર ગરાજ. અને પેલો આવે છે ને એ છે. કેમ? એક મૂળ વાત એ છે કે અંગ્રેજી ભાષા જે છે એ કોસ્મોપોલિટન લેંગ્વેજ છે. કોસ્મોપોલિટન લેંગ્વેજ એટલે વૈશ્વિક ભાષા છે. વિશ્વની જુદી જુદી ભાષાઓએ બધાએ એમાં કોન્ટ્રીબ્યુટ કર્યું છે, એમાં ફાળો આપ્યો છે. આપણી ભાષાના શબ્દો પણ અંદર ઉમેરાયા છે. તો આ મૂળ ફ્રેન્ચ શબ્દ છે, અને ફ્રેન્ચમાં એક ગરાજ બોલાય છે, એટલે અંગ્રેજો પણ એને ગરાજ એમ બોલે છે. હે ને? આ વાત ખાસ ધ્યાનમાં રાખજો. એ કોસ્મોપોલિટન લેંગ્વેજ છે. બરાબર છે? આગળ લઈએ આપણે, અત્યારે બીજી વાતો કરવા કરતા. આ મકાન ગયા વર્ષે સારી હાલતમાં ન હતું, હવે તે સારું છે. સારી હાલતમાં, હાલત એટલે સમજાવ છો તમે? કન્ડિશન શબ્દ Condition. વપરાશ.
યસ, Dish. કન્ડિશન બરાબર છે. Dish. ધીસ હાઉસ, Sir, એક વાર To sentence repeat this કરો. house was. આ મકાન ગયા વર્ષે સારી હાલતમાં ન હતું, હવે તે સારું છે. This house This This was house house was not was not in not good in a good condition condition last last year. last year. year. બરાબર ને, ગયા વર્ષે એટલે લાસ્ટ યર. આ શબ્દ પણ સમજો. YEAR એ યર છે, ઈયર નથી. આપણા ગુજરાતીઓ ઘણા એને ઈયર કહેતા હોય છે, લીપ ઈયર ને એવું સાંભળો છો ને તમે. એ યર શબ્દ છે, ઈયર નથી. YEAR એનો સ્પેલિંગ છે અને ઉચ્ચાર પણ એનો યર થાય છે. લાસ્ટ યર આપણે એમ કહીશું, ઈયર નહીં. બરાબર છે. આગળ લઈએ. મારા દાદી નિરક્ષર છે, તેઓ ભણેલા નથી. My grandmother is My grandmother is not Mother is not educated. educated. નિરક્ષર એટલે ઇલિટરેટ શબ્દ વાપરીશું આપણે. માય ગ્રાન્ડમધર ઇઝ ઇલિટરેટ. લિટરેટ spelling એટલે જેને લખતા વાંચતા આવડે છે તે, અને નિરક્ષર કીધું છે, અભણ નથી કીધું. જુઓ, બંનેમાં ફરક છે. અભણ કહીએ તો અનએજ્યુકેટેડ કહેવાય, પણ નિરક્ષર જેને લખતા વાંચતા નથી આવડતું એમ કીધું. હવે નિરક્ષર વ્યક્તિ ભણેલો હોય ને લખતા વાંચતા આવડતો માણસ અભણ હોય એ તો તમને ખબર જ છે. એની વાત લંબાણથી નહીં કરીએ, નહીં તો મેં કહ્યું એમ કે બાત નિકલેગી તો ફિર દૂર તલક જાયેગી. Sir, spelling કેજો ખાલી ડિડક્શનનો. જો મૂળ શબ્દ છે લિટરેટ, LITERATE, એને ઇલ લાગીને એનું વિરોધી બન્યું છે ઇલિટરેટ, એટલે ILLITERATE. ઓકે, Yes. આગળ લઈએ. તેઓ ભણેલા નથી. માય ગ્રાન્ડમધર ઇઝ ઇલિટરેટ, પછી કેવું છે તેઓ ભણેલા નથી. She is not તેઓ educated. તેઓ માટે શું કહેશું? uneducated. She is uneducated. Is un- Is uneducated. આગળ લઈએ. હવે બીજી એક વાત પણ તમને કહી દઉં કે ગુજરાતીમાં દાદા અને નાના માટે અલગ શબ્દ છે, અંગ્રેજીમાં નથી. બંનેને ગ્રાન્ડ ફાધર કહેવાય. દાદી અને નાની માટે બંને માટે ઇંગ્લિશમાં ગ્રાન્ડમધર કહેવાય. ગુજરાતીમાં એ અલગ અલગ શબ્દો છે, તમને ખ્યાલ છે, અલગ અલગ સંબંધ પ્રમાણે. આગળ લઈએ. શું તેઓ ધાર્મિક છે? દાદીમાની જ વાત આગળ ચાલી છે હો ને. શું તેઓ ધાર્મિક છે? ધાર્મિક એટલે Is રિલિજિયસ. she The religious? religious. Is She she is religious. RELIGIOUS, રિલિજિયસ એટલે ધાર્મિક, રિલિજિયન એટલે ધર્મ. Is she religious? આગળ જોઈએ. તેઓ ખૂબ મહેનતુ હતા, તેઓ આળસુ ન હતા. તેઓ ખૂબ મહેનતુ હતા, હાર્ડ વર્કિંગ, અને આળસુ એટલે લેઝી. એ બંને શબ્દો તમારે હું અત્યારે પૂરતા કહી દઉં. She is so hardworking. તેઓ દાદીમાની જ વાત જો આગળ આપણે લેતા જઈએ તો શું કે છે? She was hard worker. She Man, was hardworking. Hard work. She was so Hardworking. hardworking. ખાલી she was hard working નહીં લઈએ. Working. She was She not was lazy. not She lazy. was not lazy. પણ એને જો ઉપરના વાક્યો સાથે સંબંધિત ન ગણીએ તો પછી તેવર એવું લેવું પડશે. બરાબર છે ને? Yes. આગળ જોઈએ. આચાર્ય સાહેબ કાર્યક્રમમાં હાજર નથી, તેઓ ઓફિસમાં વ્યસ્ત છે. આચાર્ય સાહેબ કાર્યક્રમમાં હાજર નથી, પેલા એટલું લઈએ. The principal Principal is The not principal is not present Principal is not in program. the હાજર program. નથી એટલે is not present. બરાબર છે. available in program. In event. અવેલેબલ નહીં, પ્રેઝન્ટ કહેશું. The Present, principal present. is not present in the Present program. program. He is અથવા in in the the function પણ તમે કહી શકો. In the function. He. એમાં કઈ વાંધો નહીં. He is वो तो चला आगे वाक्य
ઓફિસમાં વ્યસ્ત છે. He's in office. He is busy He in He is busy in the office. યસ, he is busy in the office. આગળ લઈએ. પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ પાંજરામાં હતા, તે બહાર ન હતા. Animals are in the Animals animal are in the were in the cage. In the cages. બરાબર છે. The animals were in the cages in the zoo. એમ કહેશું ને? sir repeat કરજો એકવાર, please. Animals were in the cages in the zoo. બરાબર છે. પછી તેઓ બહાર ના હતા. બહાર એટલે આઉટ, તમને Out. ખબર છે. They were They were not not out. outside. They were not out. ખાલી એટલું જ કેવું છે. They were not out. બરાબર? આગળ લઈ છેલ્લું વાક્ય. શું ટિકિટ તપાસનારા ઝાપા પાસે હતા? ટિકિટ તપાસનારા એટલે સમજી ગયા ને તમે? આ ભદ્રમ ભદ્ર નું ગુજરાતી છે. Ticket checker. ટિકિટ ચેકર. હા, ટિકિટ Was ચકાસનારા the ticket What? checker at the ઝાપા gate? પાસે હતા. ticket checker were near the Was the ticket checker at the gate? Was the ticket checker at the gate? અથવા પાસે કેવું હોય તો નિયર કદાચ ખોટું, પણ વાંધો નહીં, બંને વસ્તુ સાચી છે. કેમ બંને સાચી છે? એટ ના ઉપયોગ ની વાત કરીએ ત્યારે વિસ્તારથી વાત કરીશું. આ એક્સરસાઇઝ ના 30 વાક્યો પૂરા થયા એટલે આપણે એને અધૂરી છોડીએ છીએ. બાકીના તમે કરી લેજો. હું એના જવાબો આવતીકાલે મોકલી આપીશ. પેલા 4 અઘરા શબ્દોની ફાઇલોની સાથોસાથ એટલે કાલે 5મી ફાઇલ પણ આવશે ભાઈ. બરાબર છે? અત્યારે આ ફાઇલ હું બંધ કરી અને આગળનું ચેપ્ટર ખોલું છું. ચેપ્ટર નંબર 4 ની આજે આપણે ચર્ચા કરવાની છે. ચેપ્ટર 04 મેં ખોલી નાખ્યું છે. તમે બધાએ જો ઘરે વાંચ્યું હોય તો તમને ખબર હશે કે ગયા ચેપ્ટરની અંદર આપણે એક પ્રકારના પ્રશ્નોની વાત કરી, જે પ્રશ્નોના જવાબમાં આપણે હા પાડીએ અથવા ના કહીએ. પણ હવે પ્રશ્નો આ ચેપ્ટરમાં જે આપણે લેવાના છીએ એ એવા પ્રશ્નો, બીજા પ્રકારના પ્રશ્નો કે જેનો જવાબ તમે હા કે નાથી ન આપી શકો. હું તમને પૂછું કે જમ્યા, તો તમે હા કે ના કહેશો. પણ હું એમ કહું કે તમે શું જમ્યા, તો તમે હા કે ના નહીં કહી શકો. તમારે જે જમ્યા એ ફૂડ આઇટમ્સ નું નામ લઈ અને મને તમારે જવાબ આપવો પડશે. એટલે કે હવે આપણે એવા પ્રશ્નો લેવાના છે કે જેનો જવાબ વિગત આપીને આપવો પડે, જેનો જવાબ તમે હા કે નામાં ન આપી શકો. બરાબર છે? એનો મતલબ એમ કે આપણે થોડા નવા શબ્દો આ ચેપ્ટરમાં શીખવા પડશે, જેને આપણે કહીએ છીએ પ્રશ્ન સૂચક શબ્દો, ક્વેશ્ચન વર્ડ્સ. ક્વેશ્ચન એટલે પ્રશ્ન, તમને ખબર છે. ક્વેશ્ચન વર્ડ્સ એટલે પ્રશ્ન સૂચક શબ્દો. આ પ્રશ્ન સૂચક શબ્દો 15-16 ની સંખ્યામાં તમારે બરાબર જાણી લેવાના છે, યાદ રાખી લેવાના છે. ઉપયોગ વિશે આજે આપણે જેટલું થઈ શકે એટલી વિગતે વાત કરવાના છીએ. અલબત્ત આપણી પાસે છે માત્ર 20 મિનિટ. એ 20 મિનિટની મર્યાદામાં થાય એટલું કરીશું. પણ આ પ્રશ્ન સૂચક શબ્દો તમને ફરજિયાતપણે કંઠસ્થ હોવા જોઈએ. એના અર્થ મેં એટલે જ તમને એડવાન્સમાં ફાઇલ મોકલી આપી હતી ને, એ તમારે કરવાની હતી. ચાલો આપણે જોતા જઈએ કે હું એટલે આ પ્રશ્નો, એને આપણે WH શબ્દો પણ કહીએ છીએ. મેં કહ્યું કે ક્વેશ્ચન વર્ડ્સ પ્રશ્ન સૂચક શબ્દો, બરાબર છે. બીજું એને આપણે WH વર્ડ્સ કહીએ છીએ. WH વર્ડ્સ એટલા માટે કે આ પ્રશ્ન સૂચક શબ્દો બધા જ W અને H નો એના સ્પેલિંગની અંદર સમાવેશ કરે છે. WH family. WH ફેમિલી પણ કહીએ છીએ. બિલકુલ સાચી વાત છે. તો બધા શબ્દોમાં યા તો શરૂઆતમાં WH આવે છે મોટાભાગનામાં, અને એક શબ્દ છે હાઉ, અને હાઉથી બનતા બીજા પ્રશ્ન સૂચક શબ્દો. એમાં હાઉમાં WH આવે છે પણ ક્રમ ઉલટાય છે. HOW, W છેલ્લે છે ને H શરૂઆતમાં છે, એટલી જ વાત.
પણ એની અંદર WH છે તો ખરા જ. એટલે આ બધા શબ્દોને આપણે WH વર્ડ્સ કહીશું, ક્વેશ્ચન વર્ડ્સ કહીશું એની સાથોસાથ. બંને વસ્તુ એક જ છે, તમે સમજી શકો છો. તો હુ એટલે કોણ, વ્યક્તિની ઓળખ પૂછે. વોટ એટલે શું, એ કેવા શું? કેવા અર્થમાં આવે એ આપણે હમણાં જોઈએ છીએ. વેર છે WHERE, વેર ક્યાં? એટલે ક્યાં, ક્યાં? કઈ ક્યાં? જગ્યાએ, સ્થળ પૂછવા વપરાય. પછી છે વેન, ક્યારે? WHEN, વેન એટલે ક્યારે, સમય પૂછવા માટે વપરાય, કયા સમયે. એના માટે એક બીજો શબ્દ છે વોટ ટાઈમ, તમે સાંભળ્યો હશે, જે સ્પોકન ઇંગ્લિશમાં વધારે વપરાય છે. વોટ ટાઈમ, બરાબર છે. એનો અર્થ પણ કયા સમયે, ક્યારે એવો અર્થ થાય છે. આગલો શબ્દ લઈએ વાય, WHY. એનો spelling શા છે માટે? WHY. શા શા માટે, માટે? કારણ પૂછવા માટે. માટે વપરાય છે, કારણ પૂછવા માટે. અને એને બદલે કોઈ વાર બલકે બોલચાલમાં તો ફ્રિકવન્ટલી ખૂબ વપરાય છે, એ છે હાઉ કમ. કયો શબ્દ છે? હાઉ કમ. હાઉ એટલે HOW અને કમ એટલે COME. હાઉ કમ એ બોલચાલનો ખાસ પ્રશ્નસૂચક શબ્દ છે. શા માટે એવું પૂછવા માટે વિશેષ. બે રીતે પૂછાય છે, એની વાત ક્યારેક કરીશું. પછી આવે છે હાઉ, HOW. હાઉ એટલે કેટલું? કેવી રીતે? કેવી રીતે? કેવી રીતે? હાવના બે અર્થ છે, કેવું અને કેવી રીતે. કેવી રીતે? કેવું જો પૂછો તો વિશેષણ પૂછો છો, કેવી રીતે પૂછો તો ક્રિયા વિશેષણ પૂછો છો, ખરું ને. હું પૂછી શકું કે તમને મારી અંગ્રેજીની ગ્રામર બુક કેવી લાગી, તો કેવી, સારી, ખરાબ, ઉપયોગી, બિનઉપયોગી, એ વિશેષણ છે. એના જવાબમાં વિશેષણ, તમે વિશેષણ પૂછ્યું ને વિશેષણ જવાબમાં આવ્યું. પછી તમે એમ પૂછો કે તમે આ ક્લાસમાં કેવી રીતે આવ્યા, તો કેવી રીતે એટલે એ દાખલા તરીકે હું અહીંયા મારા ક્લાસ ચલાવતો હોય મારા ઘરે અને કોઈ આવે તો પૂછું કેવી રીતે આવ્યા, એનો અર્થ એમ કે ચાલીને આવ્યા, રિક્ષામાં આવ્યા, બાઇક લઈને આવ્યા, કેવી રીતે આવ્યા. તો હાવના આવ્યા બે અર્થ છે, કેવું જે વિશેષણ પૂછે છે અને કેવી રીતે જે ક્રિયા વિશેષણ પૂછે છે. અંગ્રેજીમાં એક જ શબ્દથી બંને કામ થાય છે, ગુજરાતીમાં તમને ખબર છે એમ જ થાય છે ને. હા, એમ જ થાય છે કે નહીં. હા ના, અલગ અલગ, કેવું ને કેવી રીતે અલગ શબ્દો છે બંને. તમે જોયું અત્યાર સુધીમાં આપણે જેટલી ચર્ચા કરી, દાદા દાદી, નાના નાની, અલગ 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 અલગ, અંગ્રેજીમાં એક સમાન, કાકા કાકી, મામા મામી, બધું એક જોયું ને આપણે. અંગ્રેજી ભાષા આપણી ભાષા કરતા કમ્પેરેટિવલી ઘણી સરળ ભાષા છે. વાત ખાલી એટલી છે કે આપણે સિસ્ટમથી ભણતા નથી એટલે આપણને આવડતી નથી. બીજું આપણા વાતાવરણમાં પણ નથી, બંને વાત છે. પણ વાતાવરણમાં તો મારાય નહોતી. મેં કહ્યું એમ નકશી ગુજરાતી માણસ છું અને હું તો કોઈ શિક્ષક પાસે ભણ્યો પણ નથી, માત્ર ગ્રામર બુકના આધારે અને પછી આગળ જઈને ઓડિયો મીડિયા, જે રેડિયો હોય કે પછી રેડિયો હોય કે ટેલિવિઝન આગળ જઈને કે એ બધું પછી ઉમેરાય એની અંદર, બરાબર છે. પણ મને બેઝિક્સ જે શીખવાડ્યા એ ગ્રામર બુકે શીખવાડ્યા, કોઈ શિક્ષકે નહીં. અલબત્ત શિક્ષક ગણવા હોય તો ગણાય, એ ગ્રામર બુકના લેખક એ મારા શિક્ષક હયાત નથી હવે, હું એમને ક્યારેય મળ્યો નથી. આ તો એકલવ્ય જેવી વાત છે ભાઈ. શીખ્યો છું એમની પાસેથી, એમની બુકના માધ્યમથી. એમને કોઈ દિવસ મળ્યો નથી. સતીશચંદ્ર દેસાઈ, અંગ્રેજી શીખો પાકું પાકું, એ પુસ્તકનું નામ, ગ્રામર બુકનું નામ. મેં મારા પ્રસ્તાવના, જો તમે લોકોએ વાંચ્યું હોય તો મેં પ્રસ્તાવનામાં એનો ઉલ્લેખ કર્યો છે, કેમ કે એ મારા ગુરુને હું યાદ ના કરું તો ના ગુણો ગણાવો. એટલે આ ગ્રામર બુકની પ્રસ્તાવનામાં મારા ગુરુજીનો ઉલ્લેખ છે જ તે. પણ એટલે જ અર્જુન કરતા એકલવ્ય હોશિયાર નહોતા. આપણે તો બેયને વાતો જ સાંભળી છે. અર્જુન પણ એટલો દક્ષ હતો અને હવે બેયની કમ્પેરિઝન તો બહુ અઘરી છે. અને જજમેન્ટ આપનારા આપણે કોણ? દ્રોણે નહોતા આપી શક્યા જજમેન્ટ તો. એની ચર્ચા કરવા ટાઈમ બહુ જાય, એના કરતા આગળ બિલકુલ બિલકુલ, આપણે એના કરતા આપણે કેવા, હું એ માંગુ છું કે ભાષા બહુ સરળ છે જો તમે સિસ્ટમથી શીખો તો.
આપણી ભાષા કરતા સરળ છે. આગળ પણ કહેતો રહીશ તમને. એવું નથી કે મને અંગ્રેજી માટે ગુજરાતી કરતા વધારે પ્રેમ છે એટલે કહું છું. અંગ્રેજી માટે પ્રેમ છે, ગુજરાતી તો મારી માતૃભાષા છે. પણ આ સત્ય છે કે અંગ્રેજી ગુજરાતી કરતા ઘણી સરળ છે. સિસ્ટમથી શીખવાની જરૂર છે. તો હાઉ ની વાત કર્યા પછી હુઝ ની વાત કરીએ. હુઝ, WHOSE, હુઝ, કોનું કોનું. હવે કોનું એ સંબંધ પણ પૂછે અને માલિકી પણ પૂછે. આ લેપટોપ કોનું છે તો એ માલિકીની વાત થઈ. તમે કોના દીકરા છો તો એ સંબંધની વાત થઈ. બરાબર છે ને? હુઝ થી આ બંને વસ્તુ શક્ય છે. આગળ લઈએ વિચ, WHICH. કયું, કયા, કઈ, કયો. તો ગુજરાતીમાં 4 છે. ફરી કહું છું, અંગ્રેજીમાં એક જ છે. અંગ્રેજી સરળ છે. કયું, કયા, કઈ, કયો. ગુજરાતીમાં 4. 4 માંથી જે કંઈ લાગુ પડતું હોય તે આગળ લઈએ. હાઉ મચ. કેટલા હાઉ મચ એટલે કેટલું અથવા કેટલી અથવા કેટલા પણ થઈ શકે. પ્રવાહી જથ્થો. ન જથ્થો કરી પૂછવા શકાય માટે. તેવી વસ્તુ. દ્રવ્ય, જથ્થો, પ્રવાહી જથ્થો. જથ્થો, ક્વોન્ટિટી તમારે પૂછવી છે તો એના માટે હાઉ મચ નો ઉપયોગ થાય. અને એના પછી આવે છે હાઉ મેની. 2 શબ્દો હે ને. કેટલા કેટલી, ગણી શકાય. કેટલા. એનો ઉપયોગ કેટલી પણ થઈ શકે. હાઉ મેની એટલે કેટલા જ થાય એવું નહીં. હમણાં આપણે જોયું ને તેઓ વાળી વાત. આપણે આપણી ભાષાના સંદર્ભમાં પાછું એ બરાબર વિચાર કરીને ટ્રાન્સલેશન કરવાનું. કેટલી ચા, બરાબર છે, કેટલી ખાંડ, કેટલી સિમેન્ટ, એવું કેટલા પણ થઈ શકે. હાઉ મચ થી કેટલા પણ થઈ શકે જથ્થો પૂછવા માટે. બરાબર ને? મને કેટલા કાગળ જથ્થામાં પૂછીએ તો 1 ટન 2 ટન એમ. કેટલા કાગળ તો એ કેટલા કેવું પડ્યું. કેટલી ચા એ જથ્થો છે તો કેટલી ને કેટલા બધું થઈ શકે. અને એવી જ રીતે આમાં હાઉ મેનીમાં કેટલા પણ થાય ને કેટલી પણ થાય. દાખલા તરીકે કેટલી અવાજ ગયો સાહેબ નો. મ્યુટ કર્યા છે એટલે. ના ન કરે ને. એ આવી જશે. એ એમને ત્યાંથી પ્રોબ્લેમ હશે, આવી જશે અમને. કૌશિકભાઈ તમારું માઇક અનમ્યુટ કરજો. હવે અવાજ આવ્યો હશે? જી સાહેબ આવ્યો. બરાબર છે. ગયો. આઈ થિંક એમનું માઇક મ્યુટ થઈ ગયું છે. હેલો. યસ સર, આવે છે અવાજ. હા, મારો અવાજ તો આવે છે પણ મ્યુટ થઈ કેમ જાય છે? રવિ, તારા પક્ષે કંઈક કંઈક ફરી જાય છે મોબાઈલ થી જો ને ભાઈ. નહીં સાહેબ. કેમ કે હું કાંઈ કરતો નથી. હું તો સ્ક્રીનને ઓફ કરીને મારા ખિસ્સામાં મોબાઈલને મૂકી દઉં છું ને હેડફોનના માઇક થી હું વાત કરું છું. ખબર નથી કેમ.
ખરેખર હોસ્ટ મ્યુટ કરી શકે એ રીતે અનમ્યુટ પણ કરી શકવું જોઈએ, આવી સુવિધા હોવી જોઈએ. હા, હોવી તો જોઈએ કે જેથી આવા પ્રોબ્લેમ થાય તો એનું સોલ્યુશન આવે. પણ આપણે આગળના શબ્દોની વાત કરીએ. આવે છે ને અવાજ? હા સર. હાઉ મેની પછી આગળનો શબ્દ છે હાઉ લોંગ. હાઉ લોંગ, ઘણું લાંબુ. કેટલા સમય કેટલું દૂર? સુધી. હાઉ લોંગ એટલે કેટલા સમય સુધી. સમય સુધી. બરાબર છે. પછી લઈએ સિન્સ વેન. આ નવું. ક્યારથી. ક્યારથી. સિન્સ વેન નો અર્થ કરીશું ક્યારથી. હાઉ ફાર. કેટલું દૂર. કેટલું દૂર. કેટલું દૂર? કેટલું દૂર. હાઉ ઓફન. એમાં પણ કેટલું કેટલી દૂર જ વાર. થાય મારા ખ્યાલથી. કેટલી વખત. ફ્રીક્વન્સી પૂછવા માટે. બરાબર ને? તમે અઠવાડિયામાં આ મંદિરની કેટલી વખત મુલાકાત લો છો? હું તમને અઠવાડિયામાં કેટલી વખત ભણાવું છું? તો એ ફ્રીક્વન્સી પૂછવા માટે હાઉ ઓફન નો ઉપયોગ થાય. આ થોડા શબ્દો હતા જેને આપણે ક્વેશ્ચન વર્ડ કયા, WH ફેમિલીના WH વર્ડ્સ કયા, અને એ આવડે તો તે આ ચેપ્ટરમાં આગળ વધાય. બરાબર છે. એના બે કોઠા આપ્યા છે. શરૂઆતમાં થોડા ઈઝી શબ્દો અને પછી અઘરા શબ્દો. પણ એ અઘરા કે સહેલા બધા જ મેં તમને આમાં કહી દીધા છે. બરાબર છે. હવે આપણે શું કરીશું? આગળ જોઈએ. હવે બે કોઠા છે. એ શબ્દોને આપણે પ્રશ્નમાં મૂકીશું ક્યાં? આ શબ્દો જે બધા પ્રશ્ન સૂચક શબ્દો ભણ્યા આપણે, સેન્ટેન્સની શરૂઆતમાં. એને ક્યાં મૂકીશું? વાક્યની શરૂઆતમાં. ઓલવેઝ યાદ રાખો કે આ પ્રશ્ન સૂચક શબ્દોથી બનેલા પ્રશ્નોમાં સૌ પ્રથમ આ પ્રશ્ન સૂચક શબ્દ આવશે. એ વાક્યની શરૂઆતમાં નેતાની જેમ સૌથી મોખરે. એટલે આ બધા શબ્દો છે પ્રશ્ન સૂચક શબ્દો, એ બધા નેતા છે એમ માનજો. વાક્યમાં હંમેશા આગળ આવે, પહેલા જ આવે. બરાબર છે. આપણે થોડા ઉદાહરણો જોઈએ અને એનાથી થોડી વિગતવાર વાતો કરતા જઈએ. પેલું વાક્ય છે હુ આર યુ. તમને સમજાય છે? ઓળખ પૂછવા માટે આપણે વાપરીએ છીએ. એટલે હુ આર યુ, તમે કોણ છો એમ કહ્યું. બીજી એક વાત કહી દઉં કે આપણે યસનો પ્રશ્ન વખતે ખાસ સિદ્ધાંત જોયો હતો. એને આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન કીધો હતો. અને એમાં આપણે કર્તા અને સહાયક ક્રિયાપદના ક્રમને ઉલટાવી નાખતા હતા. એ વાત અહીંયા પણ લાગુ પડશે જ, કેમ કે આ છેવટે તો પ્રશ્ન જ છે ને. ભલે WH ક્વેશ્ચન છે પણ અલ્ટિમેટલી તો એ ક્વેશ્ચન જ છે. એટલે આપણે આમાં પણ એ ઇન્વર્ઝનનો નિયમ તો લાગુ પાડવાનો જ છે. કર્તા અને સહાયક ક્રિયાપદના ક્રમને ઉલટાવવાનો નિયમ તો લાગુ પાડવાનો જ છે. પણ પ્રશ્ન સૂચક શબ્દને એનાથી પણ પહેલા મૂકીએ. એટલે અહીંયા જો આ ત્રણ જ વાક્યનું એ રીતે વાક્ય બન્યું, ત્રણ શબ્દોનું વાક્ય બન્યું. હુ આર યુ. યુ આર ન કહેવાય, યુ આર ને ઉલટાવવું તો ફરજિયાત છે. આર યુ. અને હુ ને આપણે સૌથી પહેલો મૂક્યો. હુ આર યુ, તમે કોણ છો? બરાબર. બીજું વાક્ય લઈએ. જવાબ આપ્યો છે આઈ એમ મિસ્ટર હિરાની. એ તો બરાબર છે. દરેકનો જવાબ મેં કહ્યું હતું કે આમાં હા નાથી જવાબ નહીં આપી શકાય, વિગતવાર આપવો પડે. એટલે મેં ઉમેરી, મિસ્ટર હિરાની ઉમેરીને જવાબ આપ્યો છે. આગળ જોઈએ. હુ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર. તમારા અંગ્રેજીના શિક્ષક કોણ છે? તો જવાબ છે મિસ્ટર હિરાની ઇઝ અવર ઇંગ્લિશ ટીચર. બરાબર. આગળનું વાક્ય લઈએ. વોટ ઇઝ યોર નેમ. વોટ નો ઉપયોગ આવ્યો, હમણાં હુ નો હતો. વોટ ઇઝ યોર નેમ તમને સમજાય છે. વોટ પછી ઇઝ યોર નેમ. અહીંયા કરતા યોર નેમ છે તો યોર નેમ અને ઇઝ ને આપણે ઉલટાવ્યા છે. પેલા યોર નેમ એ બંનેને એક જ ગણવાના કરતા, કેમ કે નેમ નું સંબંધક સર્વનામ યોર લાગેલું છે. એટલે એ સંબંધક વિશેષણ. નેમ શબ્દનું સંબંધક વિશેષણ છે યોર. એની સાથે જ રાખવું પડે, એને છૂટું ન પડાય. એટલે ઇઝ યોર નેમ. વોટ ઇઝ યોર નેમ. આગળ લઈએ. આઈ એમ વિશાલ કરીને જવાબ આપ્યો. આગળ જોઈએ. ગુજરાતીમાં આપણે ઘણીવાર જો મેં નોંધ કરી છે નીચે કે આપણે એવું પૂછે કે તમારું શુભ નામ શું છે. એટલે અંગ્રેજી આપણે કરતા વોટ ઇઝ યોર ગુડ નેમ.
જે અંગ્રેજીની રીતે સદંતર ખોટું છે. અંગ્રેજ વ્યક્તિ કોઈ દિવસ ગુડ શબ્દ આ રીતે નામ પૂછતી વખતે ઉમેરતો નથી. એ આપણી ભાષાઓમાં વધારે વિવેકથી સામેવાળાનું શુભ નામ એમ કરીને કરીએ છીએ, પણ અંગ્રેજીમાં કોઈ દિવસ એવું થતું નથી. એટલે ગુડ નેમ કરીને કોઈ વાક્ય બોલે તો અંગ્રેજ એના ઉપર હસવાનો, એ વાત નક્કી છે. આપણે નહીં હસીએ, આપણી ભાષામાં તો એ છે, આપણી સંસ્કૃતિમાં છે, એટલે આપણને તો એ તરત જ શીરાની જેમ ગળે ઉતરી જાય, પણ અંગ્રેજને ના ઉતરે. આમે એ ક્યાં શીરો ખાય છે. આગળ લઈએ, આગળ જઈએ. વોટ ઇઝ યોર શોખ હોબી? શું છે? તમારો શોખ શું છે? વોટ ઇઝ યોર હોબી? તો મ્યુઝિક ઇઝ માય હોબી કરીને જવાબ દીધો. વોટ ઇઝ યોર ફાધર કરીને આગલો પ્રશ્ન પૂછ્યો. હવે આ તમને વિચિત્ર લાગવું જોઈએ. વોટ ઇઝ યોર ફાધર, તમારા પિતાજી શું છે? તો આ વોટનો એક બીજો ઉપયોગ થયો. વોટ એટલે વસ્તુની ઓળખ માટે જ આવે એવું નથી. વોટનો ઉપયોગ વ્યક્તિના ધંધાને પૂછવા માટે, એની અર્થોપાર્જનની પ્રવૃત્તિ પૂછવા માટે પણ આપણે કરીએ છીએ. એટલે વોટ ઇઝ યોર ફાધર જ્યારે એમ કહીએ છીએ તો તમારા પિતાજી શું છે, પણ માણસ જ છે ને, એટલે એ પ્રકારનો કોઈ Occupation. પ્રશ્ન નથી. વાત ખાલી એ છે કે એના ધંધો પૂછે છે. ખેડૂત છે, શિક્ષક છે, આચાર્ય છે, પટાવાળો છે, વેપારી છે, કારીગર છે, શું છે? એના ધંધા વિશે, એના આર્થિક પ્રવૃત્તિ વિશે પૂછે છે. એટલે વોટ ઇઝ યોર ફાધર એમ જ્યારે પૂછે તો એનો જવાબ ધંધાથી આપવો પડે. એટલે માય ફાધર ઇઝ અ ફાર્મર કરીને જવાબ આપેલો છે. બરાબર છે. છઠ્ઠું વાક્ય છે વોટ કલર ઇઝ યોર શર્ટ. હવે આ પણ તમને અલગ નવાઈનો લાગવું જોઈએ. વોટ કલર ઇઝ યોર શર્ટ, તમારા શર્ટનો કલર કયો છે? શું છે એવું ગુજરાતીમાં નથી પૂછતા, પણ કલર કે બ્રાન્ડ કે એ પૂછવા માટે આપણે અંગ્રેજીમાં વોટનો ઉપયોગ કરીએ છીએ. ગુજરાતીમાં ભલે આપણે એના માટે કયો શબ્દ વાપરીએ છીએ, પણ અંગ્રેજીમાં કલર પૂછવા માટે, કોઈ બ્રાન્ડ પૂછવા માટે, એ બધા માટે આપણે વોટનો ઉપયોગ કરીએ છીએ. એટલે વોટ કલર ઇઝ યોર શર્ટ એ સાવ સાચું વાક્ય છે. સર, હાજી. માય શર્ટ કલર ઇઝ અ વ્હાઈટ. આપણે જવાબની વાત પછી નીચે કહું છું, હને? પણ વોટ કલર ઇઝ યોર શર્ટ એ આ રીતે સાચું છે. કયાના અર્થમાં છે? બરાબર છે. માય શર્ટ ઇઝ વ્હાઈટ, બસ એટલું જ. કલર શબ્દ ત્યાં પછી જરૂર નથી. માય શર્ટ ઇઝ વ્હાઈટ, જો નીચે આપેલું છે, હે ને? વોટ બ્રાન્ડ ઇઝ યોર મોબાઈલ ફોન, તમારા મોબાઈલ ફોનની બ્રાન્ડ કઈ છે? જો ગુજરાતીમાં કયું કયા આમાં લઈશું, પણ એ વોટનો ઉપયોગ અંગ્રેજીમાં આ રીતે થાય છે. એટલે વોટ બ્રાન્ડ ઇઝ યોર મોબાઈલ ફોનનો અર્થ કરશું કે તમારા મોબાઈલ ફોનનો બ્રાન્ડ કઈ છે, કયા કંપનીનો છે એમ. હું તો હંમેશા Sir, we can use which. વિચ બ્રાન્ડ, હા Sir, we ચાલશે, ચાલશે, પણ અંગ્રેજો વોટ વધારે વાપરે છે, એ વાત નોંધ કરજો. અંગ્રેજો વોટ વાપરે છે એના માટે. આગળ લઈએ. ઇટ ઇઝ અ મોટોરોલા ફોન, એવું મેં કીધું છે કેમ કે હું તો મોટોરોલા સિવાય બીજા કોઈ ફોન વાપરતો જ નથી. ભલામણ નથી કરતો, હું એનો બ્રાન્ડ એમ્બેસેડર પણ નથી. વેર ઇઝ અવર પ્રિન્સિપલ, આપણા આચાર્ય ક્યાં છે? તો વેર અને પછી ઇઝ આવ્યું ને પછી અવર પ્રિન્સિપલ આવ્યું, અને પ્રિન્સિપલ સાથે અવર ફરજિયાતપણે મૂકવાનું. બંનેને અવિભાજ્ય છે, વિભાજિત કરવાના નથી. બરાબર? કેમ કે અવર એ પ્રિન્સિપલનું સંબંધક સર્વનામ છે. સોરી, સંબંધક વિશેષણ, ફરી મેં ભૂલ કરી. સંબંધક વિશેષણ છે, હે ને? વેર ઇઝ અવર પ્રિન્સિપલ? ઇઝ ઇન હિઝ ઓફિસ, એમના ઓફિસમાં છે. વેર ઇઝ અવર સ્કૂલ, આપણી શાળા ક્યાં છે? Our school is on the station road. મારી સ્કૂલ સ્ટેશન રોડ પર જ છે બોટાદમાં. છે તો મારી શાળા, ભલે મેં છોડી દીધી, પણ મારી તો હજી ગણાય ને. 10મું છે હાઉ આર યુ, એટલે તમે કેવા છો એવું તો ના કહેવાય. મેં હમણાં હાઉનો અર્થ આપ્યો તો કેવું અને કેવી રીતે, તો અહીંયા હાઉ આર યુ નું ગુજરાતી તમે કેવા છો એમ તો ના થાય. તમને કેમ છે, કેમ તમારી છો? તબિયત કેમ છે,
અંગ્રેજીમાં એ તમે કહેવા છો એટલે એનો ભાવાર્થ સામેવાળાની તબિયત, સામેવાળાના હેલ્થ પૂછવા માટે જ છે, પણ ગુજરાતીમાં તમે કહેવા છો એવો શબ્દ વાપરીએ તો કોઈ હશે. એટલે તમારી તબિયત કેમ છે, તમને કેમ છે, બસ એટલું જ. બરાબર. અંગ્રેજીમાં અંગ્રેજોની રીતે આપણે પૂછવું પડશે. આઈ એમ ફાઇન કરીને જવાબ આપી દીધો. બરાબર છે. ઓકે. હાઉ ઇઝ ધ ફ્લાવર? ફૂલ કેવું છે, જોયું ને, આ કેવું વિશેષણ. આઈ એમ ફાઇન, એમાં ફાઇન પણ વિશેષણ જ થયું ને, જવાબ વિશેષણથી જ આપ્યો છે. હાઉ ઇઝ ધ ફ્લાવર? ફૂલ કેવું છે? ઇટ ઇઝ બ્યુટીફુલ, એ સુંદર છે. હાઉનો અર્થ બીજો કેવી રીતે થાય છે, પણ અત્યારે એનો આપણે ઉપયોગ નહીં કરી શકીએ, કેમ કે ક્રિયાપદનો ઉપયોગ વાક્યમાં જરૂરી બને છે અને એ હજી લેવલ સુધી આપણે પહોંચ્યા નથી. બરાબર છે. એટલે મને લાગે છે કે હાઉ બિગ ઇઝ યોર, હાઉ થી આપણે અટકવું છે. મને ખ્યાલ છે 10 વાગી ગયા છે, પણ હાઉ ના જેટલા વાક્યો છે એ લઈ અને આપણી વાત પૂરી કરવી છે. હાઉ બિગ ઇઝ યોર હાઉસ? જો આવી રીતે પણ આવે. હાઉ બિગ એટલે કેટલું મોટું. આપણે ઉપર તમને ખ્યાલ હોય તો હાઉ નો ઉપયોગ હાઉ મેની ને હાઉ મચમાં કર્યો હતો ને. તો એવી રીતે કેટલાક બીજા વિશેષણો સાથે પણ આપણે આ રીતે હાઉ નો ઉપયોગ કરી શકીએ. તો હાઉ બિગ ઇઝ યોર હાઉસ એટલે તમારું ઘર કેટલું મોટું છે એવો અર્થ થાય. બરાબર ને. હાઉ ઓલ્ડ એમ પૂછીએ છીએ, કેટલો જૂનો. હાઉ ઓલ્ડ ઇઝ યોર મોબાઈલ ફોન? તો તમારો મોબાઈલ ફોન કેટલો જૂનો છે. તો હાઉ નો ઉપયોગ આવી રીતે થાય છે, એ ધ્યાન રાખજો. હાઉ થિક ઇઝ ધ બુક? પુસ્તક કેટલું જાડું છે. હાઉ બિગ ઇઝ ધ બુક? કેટલું મોટું છે, વગેરે વગેરે બધું થાય. બિગ, સ્મોલ, ચીપ વગેરે વિશેષણોથી. બરાબર ને. હાઉ ચીપ ઇઝ અ ડેલ લેપટોપ? ડેલ લેપટોપ કેટલું મોંઘું છે એવું પૂછી શકીએ આપણે. તો આ 12 વાક્યોથી આપણે આજની વાત પૂરી કરીએ છીએ. 13મા વાક્યથી આવતા મંગળવારે જ્યારે મળીએ ત્યારે વાત કરીશું. મારું કામ છે કાલે તમને 4 હાર્ડ વર્ડ્સ, 1 થી 4 પાઠના હાર્ડ વર્ડ્સ જે ચેપ્ટરમાં વપરાય છે એની ફાઇલ મોકલી આપવી, અને વત્તા 5મું મેં શું કહ્યું હતું, 5મી ફાઇલ મોકલવાની વાત કરી હતી. શું કહ્યું હતું? એક્સરસાઇઝના જે 30 આન્સર્સ રિમેનિંગ છે. બરાબર છે. ચેપ્ટર નંબર 3 ના આન્સર, રાઈટ. એ 5 ફાઇલો હું કાલે તમને જરૂર મોકલી આપીશ. બરાબર. આજે આપણી વાત મને લાગે છે પૂરી કરીએ. મળીશું આવતા મંગળવારે. અને પ્લીઝ મારા પુસ્તકને અગાઉ ચેપ્ટર જે મોકલું બધું વાંચીને આવો તો ઘણું સારું થશે તમારું ને મારું બંનેનું. હે ને. એટલે ઘણા લોકો છે